वडोदरा महानगरपालिका की सामान्य सभा में काउंसलर कल्पेश पटेल की ओर से पूर्व काउंसलर चिराग झवेरी पर कई प्रहार किए गए थे। अब इसका जवाब पूर्व काउंसलर चिराग झवेरी की ओर से दिया गया है। दरअसल पूर्व काउंसलर चिराग झवेरी की ओर से ये कहा जा रहा है कि कल्पेश पटेल की आर्थिक स्थिति ठीक ना होने के चलते वो अपना मानसिक संतुलन खो बैठे हैं और इसीलिए ऐसी बातें कर रहे हैं। तो आइए आपको कांग्रेस के पूर्व काउंसलर चिराग झवेरी की इस मामले में प्रतिक्रिया सुनाते हैं। आक्षेपो पायो विहोणा છે અને મને આ આક્ષેપો કર્યા ત્યારે મને એવું ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ વ્યક્તિએ માનસિક અસંતુલનતા ગુમાવી છે, મગજ પરનો કાબુ જતો રહ્યો છે। ભૂતકાળની અંદર પણ તમે એના બનાવો જો ત્યારે મેં સભામાં બી કીધેલું કે અમને માનસિક અસંતુલ થઈ ગયા છે, એટલે વારંવાર ભૂલો પર ભૂલો કરતા આવ્યા છે। તમને ખબર હશે કે ભૂતકાળમાં એમને નવાયાર્ડમાં ફાયરિંગ કરેલું, માજલપુરમાં ફાયરિંગ કરેલું, એના કેસો છે। વોર્ડ ઓફિસની જઈને અધિકારીઓને કીધેલું, ગોળી મારી દઈ, લેગો કાઢીને 5-10 મિનિટ ઊભા રહ્યા હતા। એટલે ચારે બાજુથી જ્યારે માનસિક રીતે માણસ તૂટી જાય ત્યારે આર્થિક રીતે પણ તૂટી ગયો છે એવું સૌ કોઈ જાણે છે કે એમના પર 2 કેસ થયા છે, ચેક રિટર્નના કેસ થયા છે, લોકોના ઉધાર લીધેલા પૈસા પાછા અપાતા નથી। ત્યારે એક કેસમાં તો 1 વર્ષની જેલની સજા થઈ છે, બીજા કેસમાં 2 વર્ષની જેલની સજા છે। આ તો ભારતીય જનતા પાર્ટી રૂલિંગમાં છે, એટલે આજે બીજા પક્ષમાં હોત તો એમને કારના ડિસ્ક્વોલિફાઈ કર્યા હોત। તમને ખબર છે રાહુલ ગાંધીનો કેસ કે એમને સજા થયેલી પુરવાર નહોતી થઈ, તે પહેલાં ડિસ્ક્વોલિફાઈ કરેલા અને પાછા લેવા પડેલા। પણ સત્તા પર છે એટલે સત્તાધારી પક્ષ બચાવે છે। પણ મારું બહુ સ્પષ્ટ માનવું છે કે જે વ્યક્તિ માનસિક રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે તૂટી ગયેલા હોય એ વ્યક્તિ પર ફક્ત દયા ખાવી જોઈએ। આટલી શક્તિ જો એ વિસ્તારના કામોમાં, વિસ્તારના લોકોના કોન્ટેક્ટમાં રહેવામાં ઓછી વાપરતા હોત તો ચોક્કસ મને વિશ્વાસ છે કે લોકોના કામો થયા હોત। આ એમની બીજી ટર્મ છે। તમે જોઈ શકો છો કે માજલપુરની ટીપી ફાઇનલ કરી, આ કર્યું, તે કર્યું, બધું મેં કર્યું હતું, મારા સમયમાં થઈ હતું। આંખે ઉડીને એક કામ થાય એવું માજલપુરમાં થયું નથી। ત્યારે આ રીતે જે માણસ માનસિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે તૂટી ગયો હોય એ માણસ જ્યારે કંઈ પણ બોલે એ વાતનું હું ધ્યાન આપતો નથી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।